बाद ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો છે। પરિવાર સાથે સમય ગાળી થાક ઉતારી રહ્યા છે ઉમેદવારો। બનાસકાંઠાથી ભાજપના ઉમેદવારના ઘરે પહોંચ્યો ઝી 24 કલાક। સતત 50 દિવસથી દોડધામ બાદ રેખાબેન ચૌધરી થાક ઉતારી રહ્યા છે। રેખાબેને બનાસકાંઠાથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। 50 દિવસની સતત દોડ ભાગ બાદ જે ઉમેદવારો હતા તે હવે રિલેક્સ મૂડ પર આવી ગયા છે। આપણી સાથે બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી છે, તેમની સાથે સીધી વાત કરીશું। બેન, શું કહીશો? સતત 50 દિવસ અનેક સભાઓ કરી, અનેક બેઠકો કરી, એડી ચોટીનું જોર લગાવ્યું મતદારોને રીઝવવા માટે। મતદાન છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે, રિલેક્સ મૂડમાં આપ છો, શું કહેશો? કેવું લાગી રહ્યું છે? સૌ પ્રથમ તો હું તમારા માધ્યમથી આપણા મોદી સાહેબ અને તમામ નેતૃત્વએ જે મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને બનાસની સેવા કરવાની મને જે ઓપોર્ચ્યુનિટી પૂરી પાડી છે એ બદલ હું આભાર માનું છું। અને બનાસકાંઠા લોકસભા 2024ની ચૂંટણીમાં મને સાથ સહકાર અને અપાર સમર્થન આપવા બદલ બનાસના તમામ પ્રજાજનો, તમામ મતદારો, ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ અને મારી સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા સૌનો બનાસની દીકરી તરીકે હૃદયપૂર્વક આભાર માનું છું। બેન, એક આપ પ્રોફેસર છો, સમયસર આપનો દિવસ છે તે પસાર થતો હતો, પરંતુ આપ ભાજપના ઉમેદવાર બન્યા, લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ, સવારથી લઈને મોડી રાત સુધી આપ દોડધામ કરતા હતા, ચૂંટણી પ્રચાર કરતા હતા, કેવી અસર રહી આ તમામ બાબતોની? વર્ષોથી મારામાં જગદંબાની કૃપાથી મારા ઘરના કામ અને મારા કાર્યક્ષેત્ર વચ્ચે બેલેન્સ મેળવવાનું અંબાની મને જે શક્તિ મળેલી છે એ જ શક્તિમાં એ જ રીતે હું મારા પ્રચારની વચ્ચે ગઈ છું અને લોકોના જે બનાસવાસીઓના જે 36 કોમની જે હોશિયાર અને સમજુ પ્રજાના જે મને આશીર્વાદ મળ્યા છે એ પરથી મને લાગે છે કે બનાસકાંઠા વતી અમે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય મેળવીશું। બેન, એક આપ સંસ્કારી છો, ગૃહિણી છો, જે રીતે આપને ટિકિટ મળી, લોકોનો પ્રેમ મળ્યો, ભાજપના નેતાઓ સાથે ફરવાનું થયું, અનેક રાજકીય કેન્દ્ર લેવલના નેતાઓ આવ્યા, પ્રધાનમંત્રી પણ આવ્યા, કયા પ્રકારનો માહોલ રહ્યો? જિંદગી કેવી રીતે બદલાઈ? તમે જોયું કે લોકોએ જે હું પ્રચારમાં લોકોની વચ્ચે ગઈ છું, લોકોએ જે મને ખૂબલે વડીલો હોય, ભાઈઓ બહેનો, સંતો મહંતો મને આશીર્વાદ આપ્યા છે અને મોદી સાહેબ પ્રત્યેનો જે બનાસની સમજુ પ્રજાનો જે પ્રેમ છે, મોદી સાહેબનો જે વિકાસ છેલ્લાના જનજન સુધી પહોંચી રહ્યો છે, એટલે મને વિશ્વાસ છે કે બધાએ બનાસવાસીઓએ તો મોદી સાહેબને વડાપ્રધાન ત્રીજી વખત બનાવવાનું નક્કી જ કરી લીધું છે અને વોટિંગ થયું ને એનાથી આપને કેટલો ફાયદો થશે? તમે જોયું કે આપણા બનાસવાસીઓએ આ લોકશાહીનો પર્વ ભવ્યતાથી ઉજવ્યો છે અને એમણે બનાસવાસીઓએ જે મતદાનની પવિત્ર ફરજ નિભાવી છે એ બદલ હું તમામ બનાસવાસીઓની જાગૃતતાને અને નાગરિકતાને વંદન કરું છું અને દરેકના મતથી આપણા ભારતનું ભવિષ્ય ઉજળું બનશે અને એમાં એમના મતનો બહુ ફાળો રહેશે એવો મને વિશ્વાસ છે અને અમે ભવ્ય વિજયથી લીડ મેળવીશું। તમે કીધું એ રીતે 69.62% જે વધારે મતદાન થયું છે એના ઉપરથી મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી બનાસમાં જરૂરથી વિજય થશે। સતત 50 દિવસ ભાગદોડ કરી બેન, હવે રિલેક્સ મૂડમાં છો, કેવી રીતે થાક ઉતારી રહ્યા છો? થાકનો તો પ્રશ્ન જ નથી, હું તો વર્ષોથી કામ કરવા ટેવાયેલી જ છું એટલે હું તો હજી આગળ એને કામને લઈ જવા માંગુ છું। તો આ ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી તેઓ કહી રહ્યા છે કે જે રીતે 50 દિવસ તેઓ સતત દોડધામ કરી, અનેક નેતાઓ સાથે મળ્યા, અનેક મિટિંગો કરી, અનેક સભાઓ કરી, જો કે તેના જ પરિણામે બનાસકાંઠા જિલ્લામાં જંગી મતદાન છે તે થયું છે અને આ મતદાન છે તે ભાજપ તરફી થયું છે ને તેઓએ પોતાનો જીતનો વિશ્વાસ છે તે વ્યક્ત કર્યો છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા।